સપન્યા કાળમાં તમે હોત તો શું કરો કદાચ સપન્યો કાળ એક વખત પડેલો પહેલાના જમાનામાં પડેલો પકડો પડ કેમેરા ને ઓગળી લેલો એમ રાખો એમ આડો રાખવાનો હે એમ નેચો પકડી રાખો હે મમ્મી દેખાય હે સારું છે હો આજો મેરમ ભાવે તો જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો સવાર થઈ ગઈ છે, વાગ્યા છે 7:30 વાગ્યા છે અને આપણું ટિફિન ભરી ગયું છે. આ બાજુ રંભા 5 વાગે ઉઠીને ટિફિન બનાવી રાખે છે, તો તમે ભરી નાખ્યું છે. અહીંયા કને નથી ખવાતા અને પડ્યા હોય પછી બધા પાછા લાવવા પડે. મને તો 2 જણા જ નહીં. તો ગાઈસ હવે જઈએ કોમે અને અમારા રંભા લો કન્ટિન્યુ કરે છે. શાંતિ છોકરો ફોન આવશે જોવા મને બોલતા નહીં આવશે ને તો બોલો હાલે તો હાલે તારે બનાવવાનું 5 મિનિટ લઈ લેવાય, 1 સેકન્ડ 2 સેકન્ડ લેતા જેટલી વાર. તમારો વિવેક ભાઈને લાગી જશે ભૂખ, તો આપણે અહીંયા ખાવાનું હે શું કહે આખવાની વાત કરે ચમતી હમણાં હેઠા પડશે થોલ ભેગા મારા પપ્પા હોત ના આવે તો મારા પપ્પાને કહી દઉં અને કે મને મારી વાલી તોડી નાખો અમારે નહીં કે માલી વાલી તોડી નાખે એવું કે કહી દઉં. તારા પપ્પાને કહી દે તો શું હોતો છે એમ કે હે તમે છે ઓછો ઓખો પાડો. તો મિત્રો આપણે ખાવાનું તો ખાઈ પી રહેશે અને જો આ બાજુ અમારે દીશુબેન લઈને જો માથું ઓળાવવાનું બાકી નહીં રહે ને આ બાજુ અમારે વિવેકભાઈને બેસી કશું નાટક કરે ના શું કર્યું ઓઢણી તોડી નાખશો. અને આપણે આજે ઘરવાનો લોટ પતી ગયો છે તો ઘરવાનું દળનું કરી દળવા મેકી દો પછી આરામ કરે એટલે દળની દળી રહે અને આરામ થઈ રહે પછી એમ કે હોદના દળવાનું એટલે ચાલુ નાખે દળ કરીને અમારું દળી નાખે પછી હોદના નાનું પછી મારું દળવાનું રહે. તો જેના હંકા છે વાત કરવું હોય ને તો વાત કરવામાં પેલો નંબર છે. એને શું સાયકલ આવડે લાવણો ઓઢણી એને હું દળનું કરી નાખું ફટાફટ. દીશું લાવજે બેટા અડધી લાઈને આવતા સુધી આ દીશું પંખાની શોપ ચાલુ રાખે તો ખબર પડે પડેલો પકડો પડ કેમેરા ને ઓગળી લેલો એમ રાખો એમ આડો રાખવાનો હે એમ નેચો પકડી રાખો હે મમ્મી દેખાય હે મને હા કેવું અમાર બ્લોગ સારું છે હો. આજો મેરમ ભાવે છે રંભાબેન દેખાતા નહીં હોય દેખાડો કરો નઈ જો ગલો હે કે ગલો લવી મમ્મી દહીંનું દળે છે તમારે ખાવા માટે. આલુ મમ્મી શું કર્યું મને આ દબાવતો તો ધતેંગડો ઓલી છોડીને મારીને હવે ખેલ કરે રહ્યો. બુનને મારો ને તો પાપ લાગે છોડીને મારો. રમ ભાવે અને છે દેનું દરવા આ છે મારા વિવેકભાઈ અને આ છે મારી મમ્મી અને દેનું દળેરા છે અને આ છે ઘઉં ના જો ઘંટી ગોલી આ શું કરે જોજો આમ ઘંટી ફિટ કરવું પડે. ઘંટી ફિટ કરવા તો આવું રીત કરવું પડે. હોય જ ને તાર તો લોટ દળાઈને નાખે તો બધું બહાર આવે. હા નહીં યાર કોઈ હે આગળ બીરી હવે ફોનમાં જોઈ રાખવાનું મમ્મી દેખાય ને નહીં દેખાતી હો. અને જો એનું કવર પડ્યું છે અને આને મને ઉપર લિપસ્ટિક હું બેહવાનો પાટલો મંગાવું એક વખતનો વાટકો લઈને આવ્યો ને એક વખતનું તપેલું લઈને આવ્યો અને ત્રીજી વખતનું પાટલો જો મારો છોકરો હોશિયાર બાપા મૂકો મારે ને બેહીને હોય દયણું કરવું હોય ને તો કે તું પાટલો બેહવાનો દીશું તું લેતા તે હીરો એકદમ તોડ્યો અને વાટકો લઈને આવ્યો બીજી વખત તપેલું લઈને
લે મમ્મી કે લે એ વાક્ષે દીશું મોઢે હવે ત્રીજી વખત તો પાટલો લઈને આવ્યો અમારો વિવેક ભાઈ આવા છે હોશિયાર દીશું રેવા દે એ મોઢમ ના ખાલતો હો મોઢમ હે ઈ તારી સાથે આ થઈ આજુ મોઢામ કાઢીને ગળતો તો છું જય માર્ગમાં બાકી જમાં થોડીક સાફ કરી દેવા તો શેપટ વાળી થઈ ગઈ ઘંટી કવર ઉપર ખોખું પહેરાવેલું છે ને તો શેપટ સડે હે શું ખોલું હવે વાયર ને તો કરજે થોડું ના બે હાલના ભીડાવતી હજુ તો દહીણું થોડુંક પહેલાં કરીને આ ફોન પકડી દીધીશું એક વખત ફોન પકડ ચાલુ છે તો દહીણું કામ કરવાનું ચાલુ કરી નાખ્યું ને આ બાજુ સોપ પાડી ઘંટી દીધી લાઇટ જ નહીં હવે શું કરવાનું જો ભગવાન માતાજી કઈ લાઇટ આવે સારું ને લોટ નહીં કરવાનો બાજરી તો આ કાઠું પડી જાય અને ખાવાનું તો હજુ પોસમણ કહું પડે એ ગોડા એ અમાર જો લાઇટમેન દીશું આમ ના ખોલ ઓલું સબ બંધ કરી દે લાઇટ આવતી કરતી ડાયરેક્ટ હેરી બંધ કરી દે હા કશું નહીં મેં પવાલી છે બીજું શું હોય કે એ તો જોઈ લીધ છે બધાની આ કંટિકાને ના પાડેલી હોય કે બધાને જોઈ લીધું હોય અને આ દહીણું કોઈક નાખવાનું લે હવે આપણે દહીણું કરીને ભેળું કરો પેલી મારું ઓઢણી લાય ભઈલું મારું ઓઢણી જઈ ગયેલા બેટા આ પડી ઓઢણી લાવો મોઢામાં શું હે શું છે મોઢામાં નક્કી કોઈક રૂપિયો મોઢામાં કાઢી રહ્યો છે આ બહુ કજાત છે કહું તો ખા હો જેટલા તારા સવરાય ને તારી ઘેણી ઘેણી દોતુલી જેટલા કહું તારા સવરાય ને એટલા તું તાર ખાવો એનો કોઈ વાંધો નહીં પણ તું ઠેર્યું મોઢામાં ગાલે રૂપિયો મોઢામાં ગાલે એ તો આપણે સિક્કો કર્યો તો આપણે બે પૂના થઈ જવો ડોક્ટર પાસે સિક્કો કાઢ્યો બસ એ તો એ પડી જઈશ એ એનું કરવા દેવાનું છે નહીં રોટલી વગર તો ગળસતું નહીં પાછું રોટલી વન તો જ ખાવાનું બાજરીનો રોટલો તડવાનું નહીં દિશુભાઈ હોટી લાવવા દિશુબેન જો સાયકલ લાગે આવા દિશુબેનને સાયકલ આવડી ગઈ તને સાયકલ નહીં આવડતી ગોડા તને શું સાયકલ આવડે મિત્રો હોદના વાગી જશે સોન આપણે જો મગની દાળ બનાવવાની છે તો મગની દાળ વઘારવાની તૈયારી કરે છે મસાલો બધો બનાવીને મેકી દીધો છે ને અમારા વિવેકના પપ્પા ફોમેથી ઘેર આવી જશે હા આવે પહેલાં થોડી વાર આરામ કરશે પછી ના હશે ના અને આ બાજુ જો હે અમારે કાંડ ચાલુ જ છે શું કરો અહીં હેઠી આવી તો હે ભોય આવી તો 108 નહીં આવતા વાર લાખ પછતો 108 નહીં કોઈ આવતા વાર લાખ એ પડી તો આપણે હવે દાળ વઘાર દો પછી જશે બહાર રમવા માટે તો રમી ના આવે તો સુધી એને ખબર નહીં કે મારા પપ્પા ક્યારે આવે એના કરતા ચારે ધોળમ ધોળા આવ્યો તેના પપ્પાનો ફોન બુક કરાવવા માટે તો ફાઇનલી મિત્રો સાંજ પડી જશે ને આપણે જમવાનું થઈ જશે જો ભાઈ બાજુ રોટલા બની ગયા છે આ બાજુ અને હલાઈને કારા મસ્ત થઈ જવાના અરે થયા ગેસ હળવું પડી તો છે ને કાતું હશે મરચાં તરવાનું કે છે આમાં બનાવી છે દાળ આજે તો મગની દાળ બનાવી છે અને આ બાજુ જો અમારે જમવાનું બનાવે છે જમવા બનાવે છે જમવા બનાવતા ઘણા બીજી બનાવવા આવે રંભા બનાવે છે રંભા જમના જયબા જમના વસંતી જે આવડે બોલાઈ દેવાનું સાચું નામ તો રંભા ને તમારા માટે રંભા તો ગાઈસ આપણે ખાવાનું તૈયાર થાય પછી ખાઈ દઈએ અને આપણે સાંજ પડી જતી હારા સુપૂર્ણ થતો હોય તો જે માતાજીના દીવાબત્તી કરી નાખી છે એક ભાઈ બેઠા બેઠા જોવે છે ફોન ને ખાય છે ગુલ્ફી જો ગાઈસ અને ડિસ્કો ના કરો શું હવે તો ઢોરાઈ હુઈ ગયો રાત પડી શું મંડળ તો શું છે તાર આજ વાળું છે પાડતા તે 7:30 વાગ્યા તો રાત તો કહેવાય ને સપન્યા કાળમાં તમે હોત તો શું કરો છો કદાચ સપન્યો કાળ એક વખત પડેલો પહેલાના જમાનામાં ભૂખ ભૂખ
ઓટે વળી ઓટે તો ના ખાતી મમ્મી એના કાચી